વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ સ્પેશિયલી વિડીયો આવી ગયો છે આપણો પદ્મ એવોર્ડ્સ 2025 પદ્મ પુરસ્કાર 2025 આ વર્ષનો સૌથી ટ્રેન્ડિંગ ટોપિક મિત્રો આવી ગયો છે પૂરા એક વર્ષ સુધી આ વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે તો પદ્મ એવોર્ડ્સ 2025 થોડાક આપણે લેટ થઈ ગયા છે મિત્રો પણ પૂરી અપડેટ્સ ડિટેલમાં માહિતી હું લઈને આવ્યો છું એક્ઝામમાં 1 થી 2 માર્ક તમારામાં પાકા થઈ જશે તો મિત્રો ટોપિક પર આવીએ પદ્મ પુરસ્કાર 2025 ક્વેશ્ચન પહેલાં ડિટેલમાં માહિતી આપું મિત્રો તો પદ્મ પુરસ્કાર ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારમાંના એક છે બરાબર ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારમાંના એક છે પદ્મ પુરસ્કાર એ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર નથી પણ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારમાંના એક છે બરાબર અહીંયા તમે આ વસ્તુ પર ધ્યાન આપો કારણ કે ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે તો મિત્રો એ છે ભારત રત્ન એના પછી પદ્મ વિભૂષણ હોય છે એના પછી પદ્મભૂષણ હોય છે અને એના પછી પદ્મશ્રી હોય છે આ પુરસ્કાર કલા સમાજ કાર્ય લોકસેવા વિજ્ઞાન અને એન્જિનિયરિંગ વ્યાપાર અને ઉદ્યોગ સાહિત્ય ચિકિત્સા શિક્ષણ રમતગમત સિવિલ સેવા વગેરેમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે આપવામાં આવે છે સમજી ગયા આ પુરસ્કારની જાહેરાત દર વર્ષે ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરી પર કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ વર્ષે કુલ 139 કેટલા 139 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા જેમાં 7 લોકોને પદ્મ વિભૂષણ કેટલા 7 લોકોને પદ્મ વિભૂષણ 19 લોકોને પદ્મભૂષણ અને 113 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે આપણે નામ દરેકના યાદ નથી રાખવાના પદ્મ વિભૂષણ અને પદ્મભૂષણ આ ખાસ યાદ રાખવાના છે અને પદ્મશ્રીમાં જે મેન ઇમ્પોર્ટન્ટ લોકો છે એમના જ યાદ રાખવાના કારણ કે 139 લોકોના નામ યાદ રાખવા થોડા ટફ પડે છે પુરસ્કાર મેળવવાવાળા 139 લોકોમાં 23 મહિલા છે કેટલા છે જો ટોટલ કેટલા આપવામાં આવ્યા 139 મિત્રો ફરી એક વખત કહું પદ્મ એવોર્ડ્સ જે છે એની જાહેરાત 26 જાન્યુઆરી એટલે કે 26 જાન્યુઆરીએ જાહેરાત કરવામાં આવે છે ભારત રત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે એના પછી પદ્મ વિભૂષણ હોય એના પછી પદ્મભૂષણ હોય એના પછી પદ્મશ્રી હોય વર્ષ 2025માં 139 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે જેમાં 23 મહિલાઓ છે 10 વિદેશી લોકો છે મિત્રો બરાબર જેમાં એનઆરઆઈ કેટેગરી છે પીયુઆઈ કેટેગરી છે અને ઓસીઆઈ કેટેગરી છે 13 હસ્તીઓને મરણોપરાંત એવોર્ડ્સ આપવામાં આવ્યા છે પૂરી સંપૂર્ણ ડિટેલમાં મિત્રો આમાં તમને માહિતી આપી દીધી હવે આગળ વધીએ અને પહેલાં સ્પેશિયલી મિત્રો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી સીસી મેન્સ બેલીપ મેન્સ આરપીએફ અને તમામ એક્ઝામ માટે સ્પેશિયલી પોલીસવાળા બરાબર એક્ઝામ ટુડેનું મિત્રો લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ આમાં તમને પદ્મ એવોર્ડ્સ બજેટ 2025 ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બદલાયા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ્સ જીકે સ્પોર્ટ્સ જીકે G20 સમિટ T20 વર્લ્ડ કપ ફીફા વર્લ્ડ કપ ઇલેક્શન જીકે અયોધ્યા જીકે T20 વર્લ્ડ કપ વિન્ટર ગેમ્સ જે અત્યારે થઈ છે અને નેશનલ ગેમ્સ 2025 મિત્રો ટોટલ અલગ અલગ ટોપિકની તમને કરંટ અફેર્સની પીડીએફ મળશે છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ જે છે એ અલગ મળશે ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ મળશે 10,000થી વધારે પ્રશ્નોની અંદર સમાવેશ છે બરાબર ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ આમાં આવી જશે પીએસઆઈમાં 25 માર્કનું કરંટ અફેર્સ છે સિલેબસ જોઈ લેજો એલઆરડીમાં 20 માર્કનું કરંટ અફેર્સ છે સિલેબસ જોઈ લેજો સૌથી મોટી વાત મિત્રો ગઈ તમામ એક્ઝામમાં મારું કરંટ અફેર્સ 100% પૂછાયું છે એના સબૂત પણ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે ટેલિગ્રામ ચેનલમાં જઈને તમે જોઈ લેજો પિન કરેલું છે મેસેજ બરાબર સબૂત પૂરા મૂક્યા છે કઈ જગ્યાથી કઈ તારીખમાંથી કઈ પીડીએફમાંથી પ્રશ્ન પૂછાયા હતા હાઈકોર્ટની અંદર બેલીપની અંદર અને સીસી અને એસટીઆઈ બધી જ એક્ઝામની અંદર 100% કરંટ અફેર પૂછાયું છે તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે મિત્રો ફરી એક વખત કહું છું 250 રૂપિયા કોઈ વધારે નથી કોચિંગ્સમાં તમે 10,000 રૂપિયા આપો છો તે છતાં પણ રિઝલ્ટ મળતું નથી અહીંયા 100% ગેરંટી સાથે કહું છું ટેલિગ્રામમાં જઈને વિઝિટ મારી લેજો ભલે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે બરાબર પુરસ્કાર આપવાની જાહેરાત શરૂઆત ક્યારે થઈ બરાબર પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ 1954માં પદ્મ એવોર્ડ્સ જે છે એની પુરસ્કાર આપવાની શરૂઆત 1954માં થઈ હતી મિત્રો તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે મને આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો 9510411961 પર પીડીએફ માટે પણ તમારે આ જ નંબર પર કોન્ટેક્ટ કરવાનું રહેશે વર્ષ 2025માં કુલ કેટલા પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે આગળ પણ આપણે વાત કરી 139 બરાબર 1954માં આ એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી વર્ષ 2025માં કુલ કેટલા પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા તો 139 પદ્મ પુરસ્કાર કેટલા પ્રકારના હોય છે તો મિત્રો 3 પ્રકાર બરાબર 3 પ્રકારના હોય છે પદ્મ પુરસ્કાર 3 પ્રકાર કયા કયા છે પ્રશ્ન એમ છે
તો પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. પહેલાં મેં તમને વાત કરી હતી ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયો છે, તો એ છે ભારત રત્ન. ભારત રત્ન ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. એના પછી આવે છે પદ્મવિભૂષણ 2 નંબર પર આવે છે, બરાબર. પદ્મભૂષણ 3 નંબર પર આવે છે અને પદ્મશ્રી મિત્રો 4 નંબર પર આવે છે. આમાં જરાક પણ કન્ફ્યુઝ નહીં થતા, કારણ કે ઘણા લોકો ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારમાં પદ્મવિભૂષણ ઠોકી આવે છે. વર્ષ 2025માં કેટલા લોકોને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા? તો 2025ની અંદર કેટલા લોકોને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો 7 લોકો, બરાબર. 7 લોકોને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. આ પદ્મ એવોર્ડ્સમાં સૌથી મોટો એવોર્ડ છે. હવે આ 7 પદ્મવિભૂષણ વિજેતાના નામની વાત કરું તો 1 નંબર પર છે શ્રી દુવ્વૂર નાગેશ્વર રેડ્ડી. દુવ્વૂર નાગેશ્વર રેડ્ડી, એમને આરોગ્ય પાટને મળ્યો છે. તેઓ તેલંગાણા રાજ્યના વતની છે. મિત્રો ટોટલ 139 લોકોની જો તમને પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલમાં મૂકી છે, બરાબર. ત્યાં જઈને તમને જોઈ શકશો. ટેલિગ્રામ ચેનલમાં પૂરા 139 લોકોની પીડીએફ પણ મેં મૂકી છે, એ તમારે ખાસ જોઈ લેવી. ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. જસ્ટિસ જગદીશસિંહ ખેહર, બરાબર, એમણે લોક કાર્ય માટે મળ્યો છે ક્ષેત્ર અને રાજ્ય છે ચંડીગઢ. જગદીશસિંહ ખેહર, રાજ્ય છે ચંડીગઢ, ક્ષેત્ર છે લોક કાર્ય. કુમુદિની રજનીકાંત લાખિયા, એમનું રાજ્ય છે મિત્રો ગુજરાત, કલા ક્ષેત્ર માટે મળ્યો છે. આ સ્ટારમાં કરજો, આપણા ગુજરાતનું છે. વિડીયોના લાસ્ટમાં તમને કયા ગુજરાતીઓને કયા ક્ષેત્રમાં પદ્મ એવોર્ડ્સ મળ્યો એની પણ માહિતી આપીશ. શ્રી લક્ષ્મી નારાયણ સુબ્રમણ્યમ, કર્ણાટકના છે, કલા માટે એમને મળ્યો. કલા એટલે કે આર્ટ, કલા એટલે કે આર્ટ, બરાબર. લક્ષ્મી નારાયણ સુબ્રમણ્યમને કલા માટે મળ્યો. એમટી વાસુદેવન નાયર, મિત્રો એ પણ કેરળના છે. સાહિત્ય અને શિક્ષણ માટે એમને મરણોપરાંત આ એવોર્ડ આપવામાં આવ્યો છે. સાહિત્ય અને શિક્ષણ માટે મરણોપરાંત. શ્રી ઓસામુ સુઝુકી, ઓસામુ સુઝુકી, મિત્રો એમનો દેશ છે જાપાન. જે આપણે ગાડી ચલાવીએ છીએ સુઝુકી, એ જ આ સુઝુકી છે. વ્યાપાર અને ઉદ્યોગ માટે એમને મરણોપરાંત આ એવોર્ડ આપવામાં આવ્યો. શ્રીમતી શારદા સિન્હા, હાલમાં જ એમનો ગયા મહિના નિધન થયું હતો. રાજ્ય છે મિત્રો બિહાર. કલા માટે એમને મરણોપરાંત આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કલા એટલે કે તેઓ ગાયક હતા. વર્ષ 2025માં કેટલા લોકોને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો પદ્મભૂષણ કેટલા લોકોને મળ્યો છે 2025માં? 19 વ્યક્તિઓને. પદ્મવિભૂષણ કેટલા લોકોને મળ્યો હતો? 7 લોકોને. પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે 19 વ્યક્તિઓને. 19 પદ્મભૂષણ વિજેતાના નામ અહીંયા જોઈ લેજો. આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એ જ નામ યાદ રાખવાના છે. પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ આ તો બધા જ યાદ રાખવાના. પદ્મશ્રીના નામ મિત્રો હું તમને નહીં કહું કે બધા જ યાદ રાખો, જે ઇમ્પોર્ટન્ટ છે તે જ યાદ રાખવાના છે. તો પદ્મભૂષણ વિજેતાના નામ: સૂર્યપ્રકાશ, સાહિત્ય અને શિક્ષણ કર્ણાટક. અનંતનાગ, કલા કર્ણાટક. વિવેક દેવરોય, સાહિત્ય અને શિક્ષણ દિલ્હી. આ પી એટલે કે મરણોપરાંત, આટલું જોઈ લેજો. પી એટલે કે મરણોપરાંત, એને ઇંગ્લિશમાં પોસ્ટ્યુમસ કહેવામાં આવે છે. જતીન ગોસ્વામી, મિત્રો કલા માટે મળ્યો છે અસમ. જોસ ચાકો પેરિયપુરમ, આરોગ્ય માટે મળ્યો છે કેરળ. કૈલાસનાથ દીક્ષિત, આર્કિયોલોજી છે મિત્રો, પુરાતત્વ, દિલ્હી. મનોહર જોશી, લોક કાર્ય એટલે કે તેઓ રાજનેતા હતા. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ હતા, મહારાષ્ટ્ર રાજ્યના હતા. નલ્લી કુવુસ્વામી ચેટ્ટી, વ્યાપાર માટે મળ્યો છે તમિલનાડુ. નંદામરી બાલકૃષ્ણ, કલા માટે મળ્યો છે આંધ્રપ્રદેશ. PR શ્રીજેશ, રમત માટે મળ્યો છે કેરળ. પંકજ પટેલ, વ્યાપાર માટે મળ્યો છે એમને ગુજરાત રાજ્ય છે. પંકજ ઉદાસ, મિત્રો કલા માટે મળ્યો છે મહારાષ્ટ્ર રાજ્ય છે. રામ બહાદુર રાય, સાહિત્ય માટે મળ્યો ઉત્તર પ્રદેશ. સાધ્વી ઋતુંબરા, એમને સામાજિક કાર્ય માટે મળ્યો છે ઉત્તર પ્રદેશ. S અજીત કુમાર, કલા માટે મળ્યો છે તમિલનાડુ. શેખર કપૂર, કલા માટે મળ્યો છે મહારાષ્ટ્ર રાજ્ય. શોભના ચંદ્રકુમાર, કલા માટે મળ્યો છે મિત્રો તમિલનાડુ રાજ્ય છે. સુશીલ કુમાર મોદી, લોક કાર્ય, એ પણ રાજનેતા હતા, એમને પણ મરણોપરાંત મળ્યો છે. બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી હતા. વિનોદ ધામ, વિજ્ઞાન માટે મળ્યો છે USA. વિદ્યાર્થી મિત્રો, આવી રીતના જો તમારે ટેસ્ટ આપવાની હોય, તમે અહીંયા વિડીયો જુઓ, એના પછી તમારે જો ટેસ્ટ આપવાની હોય તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ત્યાં તમને મંથલી ટેસ્ટ મળશે, ગુજરાતના કરંટ અફેર્સની ટેસ્ટ મળશે, ભારતના કરંટ અફેર્સની ટેસ્ટ મળશે, સાથે ગુજરાત પોલીસના લગતા તમામ વિષયોની ટોપિક વાઇઝ તમને ટેસ્ટ મળશે, બરાબર. એકમાત્ર એપ્લિકેશન છે ગુજરાતની. અવશ્ય જે છે મિત્રો એને ડાઉનલોડ કરજો, વિઝિટ કરજો, તમને ખ્યાલ આવી જશે. 2025માં કેટલા લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા? તો 113 લોકોને. 113 લોકોને પદ્મશ્રી.
19 લોકોને પદ્મભૂષણ અને 7 લોકોને પદ્મ વિભૂષણ. હવે છે મિત્રો ભારતનો પ્રથમ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયું છે? તો મિત્રો એ છે ભારત રત્ન. ભારતનો પ્રથમ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયું છે? ભારત રત્ન. ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયું છે? તો પદ્મ વિભૂષણ. ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે પદ્મ ભૂષણ. ભારતનો ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર કયું છે? તો મિત્રો એ છે પદ્મશ્રી. ચોથો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે પદ્મશ્રી. પદ્મ પુરસ્કારની જાહેરાત કયા દિવસે કરવામાં આવે છે? તો 26 જાન્યુઆરીએ કરવામાં આવે. પદ્મ પુરસ્કારમાં કેટલા રૂપિયા ઇનામમાં આપવામાં આવે છે? તો મિત્રો આમાં પૈસા આપવામાં આવતા નથી. પદ્મ પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે. પદ્મ પુરસ્કારને કયા વર્ષે નહીં આપવામાં આવ્યા? તો 1977, 1980 અને 1993, 1997. બરાબર, અહીંયા સુધી નહીં આપવામાં આવ્યા હતા. હવે છે મિત્રો અભિનેતા અરિજીત સિંહને કયો પદ્મ એવોર્ડ આપવામાં આવ્યો? તો પદ્મશ્રી. પદ્મશ્રી આપણે જે ઇમ્પોર્ટન્ટ છે એની જ વાત કરવાના છે. રાજસ્થાનની લોક ગાયિકા બેગમ બટુલને 2025માં કયો પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો? તો મિત્રો એ પણ પદ્મશ્રી. બરાબર. અભિનેતા અરિજીત સિંહને કયો પદ્મ એવોર્ડ મળ્યો છે? પદ્મશ્રી મળ્યો છે, એ પણ યાદ રાખવાનું છે. પદ્મશ્રીની ટોટલ લિસ્ટ મિત્રો મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકી છે. ત્યાં તેમને પદ્મ વિભૂષણ જે ભારત સરકારની જે ઓફિશિયલ PDF છે એ મૂકી છે ટેલિગ્રામ ચેનલમાં, ત્યાંથી ખાસ જોઈ લેવાની તમારે. બેરુસિંહ ચૌહાણને 2025માં કયો પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે? તો મિત્રો પદ્મશ્રી. બેરુસિંહ ચૌહાણને 2025માં પદ્મશ્રી મળ્યો. રવિચંદ્રન અશ્વિનને 2025માં કયો પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો? એ પણ પદ્મશ્રી આપવામાં આવ્યો છે. અશોક સરાફને કયો પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે? એ પણ પદ્મશ્રી આપવામાં આવ્યો. 2025માં કેટલી મહિલાઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો 23 મહિલા રાઈટ આન્સર છે. 2025માં કેટલા પુરુષોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો મિત્રો 116 પુરુષ રાઈટ આન્સર છે આમાં. 2025માં કેટલા ટ્રાન્સજેન્ડરને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો કોઈ નહીં, એક પણ ટ્રાન્સજેન્ડર નથી. મિત્રો હવે વાત કરીએ આપણે પદ્મ પુરસ્કાર 2025થી સન્માનિત ગુજરાતી વ્યક્તિઓની. બરાબર, તો આ તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ થઈ જશે ભાગ. કુમુદિની લાખિયા, એમને પદ્મ વિભૂષણ મળ્યો છે કલા અને નૃત્ય માટે. એકમાત્ર ગુજરાતી છે જેમને પદ્મ વિભૂષણ એવોર્ડ મળ્યો. પંકજ પટેલની વાત કરીએ મિત્રો, એમને પદ્મભૂષણ મળ્યો છે વ્યાપાર અને ઉદ્યોગ માટે. તુષાર શુક્લા, એમને પદ્મશ્રી મળ્યો છે સાહિત્ય અને શિક્ષણ માટે. ચંદ્રકાંત શેઠ, એમને પદ્મશ્રી મળ્યો છે મરણોપરાંત. બરાબર, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. સાહિત્ય માટે મળ્યો છે. ચંદ્રકાંત સોમપુરા, એમને પદ્મશ્રી મળ્યો છે સ્થાપત્ય એટલે કે આર્કિટેક્ટ માટે. લવજીભાઈ પરમાર, એમને પણ પદ્મશ્રી મળ્યો છે તાંગલિયા કલા માટે. સુરેશ સોની, એમને પદ્મશ્રી મળ્યો છે સમાજ સેવા માટે. અને રત્નકુમાર પરિમુ, એમને મિત્રો પદ્મશ્રી મળ્યો છે કલા માટે. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. તમને એક જ વાત કહીશું, તમે 10,000 રૂપિયા ખર્ચો એના કરતાં એક વખત મારી એપ્લિકેશન, જે ગુજરાતની સૌથી સસ્તી એપ્લિકેશન છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. તમને ખ્યાલ આવી જશે, તમને કેટલો પ્રોફિટ થશે એ તમને પછી ખબર પડશે. બરાબર. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.